કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની અલૌકિક મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે। કેશોદ શહેરમાં આવેલા શરદ ચોક વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે આજ વિસ્તારમાં આવેલા ભાગેશ્વરી માતાજીના મંદિર પાસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ દાદાની પૂરા કદની અલૌકિક મૂર્તિનું અનાવરણ વિધિ આગામી તારીખ 29/12/2025 સોમવારે સાંજે રાખવામાં આવી છે। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમગ્ર ભૂદેવો દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની પ્રતિમા બેસાડવામાં રજૂઆત કરતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ સર્વ સદસ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી। કેશોદના આંગણે ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પંચળા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી, બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુક્લ સહિતના સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના હોદ્દેદારો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। કેશોદ શહેરના તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના હોદ્દેદારો, વિવિધ સામાજિક સંસ્થાઓના યુવક મંડળ, મહિલા મંડળ સહિત નગર શ્રેષ્ઠીઓ, નગરજનો મોટી સંખ્યામાં જોડાય તેના આયોજન માટે રણછોડજી મંદિર ખાતે કેશોદ શહેરના આગેવાનો, નગર શ્રેષ્ઠીઓની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં કેશોદના વેપારી મહામંડળના ધર્મેશભાઈ રાદડિયા તેમજ પ્રખર ધારાશાસ્ત્રી અને કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડીડી દેવાણી, વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા તેમજ ખોડલધામ સમિતિ કેશોદના શહેર કન્વીનર વલ્લભભાઈ ભાલારા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, ચેમ્બર્સ ઓફ કોમર્સના રાજુભાઈ બોદર તેમજ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સહિત સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી જીતુભાઈ ધોળકે સૌ નગર શ્રેષ્ઠીઓનું સાપ્તાહિક સ્વાગત કર્યું હતું। ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સાસવત દ્વારા ભગવાન પરશુરામ દાદાનું વેદો પુરાણોમાં દર્શાવેલ મહત્વની માહિતી આપી હતી। વર્તમાન સમયમાં ભગવાન પરશુરામ વિશે ફેલાવવામાં આવતી મનગઢંત વાર્તાઓ વિશે આધારભૂત સ્પષ્ટીકરણ કર્યું હતું। કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડીડી દેવાણીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ શાસ્ત્ર અને શસ્ત્રના માહિતર મેળવી સમાજને અનેક યોદ્ધા અને વિદ્વાન ઋષિ મુનિઓ આપી સમાજનો ઉદ્ધાર કર્યો હતો। એટલે જ ભગવાન પરશુરામ માત્ર બ્રહ્મ સમાજ પૂરતા સમિત નથી, સર્વ સમાજના આદર્શ છે અને કેશોદના આંગણે દિવ્ય પ્રસંગ યોજવામાં આવી રહ્યો છે, જેમાં સર્વ નગરજનોએ મોટી સંખ્યામાં ઉમળકાભેર જોડાવા અપીલ કરી હતી। ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ વિધિ કાર્યક્રમ તારીખ 29/12/2025 સોમવારે સાંજના 4 વાગ્યે ભક્તિ સંધ્યા સુપ્રસિદ્ધ સાગરભાઈ રાવલ તેમજ અનિતાબેન પ્રજાપતિ સાથે કલાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મંચસ્થ મહાનુભાવો દ્વારા ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવશે। સામૂહિક મહાઆરતી ઉતારવામાં આવશે। સાંજના 6 કલાકે ગૌલોકવાસ રંજનબેન મનસુખભાઈ તન્ના બાલવી કૃપા ડેરી ફાર્મ તરફથી ભૂદેવોનું સમૂહ ભોજન અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાનું સમૂહ રાત્રિના 9 કલાકે ભજન સંધ્યા કાર્યક્રમમાં રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે, અવધ ભટ્ટ સાજીદાઓ સાથે રમઝટ બોલાવશે। કેશોદના નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ દ્વારા ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાના મુખ્ય દાતા બન્યા છે। સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન હિન્દુ યુવા સંગઠન કેશોદની ટીમ દ્વારા સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે। કેશોદના આંગણે યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ દ્વારા જે કાંઈ આર્થિક દાન આપવામાં આવશે તેમાં તમામ ધનરાશિ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન યજ્ઞોપવિત્રી કાર્યક્રમ અંતર્ગત ખર્ચ કરવામાં આવશે। શ્રી રણછોડજી મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં અંતે આભાર વિધિ પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જયકરસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ, જય શ્રી પરશુરામ। ગોકુળિયું ગામ એવું આ કેશોદ, અને એ કેશોદની અંદર જ્યારે ભગવાનની દિવ્ય અલગ અલગ મૂર્તિઓનું પ્રતિસ્થાપન થઈ રહ્યું છે, ત્યારે પૂર્વ ક્ષેત્રમાં હનુમાનજી બિરાજે, કેશોદની મધ્યમાં રામજી બિરાજે, અને જ્યારે કેશોદની પશ્ચિમ દિશામાં ભગવાન પરશુરામજીની મૂર્તિનું જ્યારે 29/12/2025 અનાવરણ થવા જઈ રહ્યું છે, ત્યારે એ કઈ રીતના કાર્યક્રમમાં અને કઈ રીતના કાર્યક્રમને આપણે આગળ વધારીશું એ બાબતની સમગ્ર એનજીઓ દ્વારા કેશોદની અંદર સમસ્ત જે ભારત વિકાસ પરિષદ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, કેશોદ હિન્દુ યુવા સંગઠન છે, એ સિવાય બ્રહ્મકુમારી છે, આદિ બધા જ એનજીઓ આ મીટિંગની અંદર હાજર રહ્યા હતા। અને સાથે સાથે એક કેશોદના ભાગવતાચાર્ય તરીકે આપ સૌને પણ એક શુભકામના અર્પણ કરવા માંગુ છું। 29/12/2025 સાંજના સમયે
ભગવાન શ્રી પરશુરામજીની એ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠામાં આપ સૌ હાજર રહો એવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને સમસ્ત NGO વતી આપ સૌને આમંત્રણ છે. જય શ્રી. બોલીએ ભગવાન પરશુરામ કી જય. કેશોદને આંગણે તારીખ 29/12 રોજ ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠા અને અનાવરણનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર કેશોદ દ્વારા થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાનો સૌથી મોટો સહકાર રહ્યો છે અને અન્ય સમાજના શ્રેષ્ઠીઓનો પણ સહકારને રહ્યો છે. અને આ દિવસે સાથે સાથે ભવ્ય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરના 4 થી 5 સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સંગીત સંધ્યા. સાથે સાથે સંતો અને સમાજના આગેવાનો દ્વારા એ શુભેચ્છાઓ આપવામાં આવશે. ત્યારબાદ 6:30 કલાકે કેશોદમાં પ્રથમ વખત ભવ્ય સમૂહ આરતી, પરશુરામ ભગવાનની પ્રથમ આરતી સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને એ સમયે બ્રહ્મ 84નું પણ આયોજન બાલવી કૃપા ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. અને રાત્રિના ભજન સંધ્યામાં પણ કલાકારો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિવિધ અને કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો આ કાર્યક્રમમાં પધારવા માટે આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે.